કોઈ એવું સપનું કે જે પૂરું થઈ ગયું, અથવા એવી કોઈ બેસ્ટ મુમેન્ટ કે જીવનભર યાદ રહી ગયું, કેમ થાય કે બસ જે જોતું તો એ મળી ગયું? ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ Yeah. 2004માં જે સ્ટાર વન ઉપર શો ટેલિકાસ્ટ થયો. સ્ટાર ન્યૂઝે મારો એક ઇન્ટરવ્યુ લીધો અને પૂછ્યું કે તમારી જિંદગીનું ડ્રીમ શું? કે મારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળવું. તો 2 દિવસ પછી ફોન આવ્યો કે તમે અડધી કલાકમાં તૈયાર રહેજો, અમારી કાર તમને લેવા માટે આવે છે. એ ગાડી મને લેવા આવી, પણ દર્શનભાઈ એ ગાડી સ્ટુડિયો તરફ ના ગઈ, એ ગાડી તાજ હોટલ તરફ. અને તાજ હોટલ ની અંદર બધા કેમેરા ગોઠવાયેલા છે. આમ જોયું તો લિફ્ટમાંથી સામે સતી ગઈ. ઓહો, વાહ. ધેટ વોઝ માય કરિયર. કદાચ હું ગમે એટલા શો કરીશ, પણ ઇટ ઇઝ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. વાહ. અને અડધી કલાક અમે ખૂબ મજા કરી, ખૂબ વાતો કરી. ક્રિકેટનો ભગવાન કે કોઈ ફરિશ્તો વ્યક્તિ એમને નથી મળતો. એમની મહાનતા જોજો કે હું સોફા ઉપર બેઠો હતો, એટલે મેં કીધું સર આપ યહાં પે બેઠ જઈએ સોફે. ઈ મારી નીચે બેસી ઓહ, ઉપડે પગ. એટલે મેં કીધું સર आप नीचे मत बैठिए, आपकी जगह सोफे पे. ત્યારે સચિન તેંડુલકરે મને દર્શનભાઈ જવાબ આપ્યો હતો, મેરી જગह तुम्हारे नीचे.